નમસ્કાર, હું હર્ષ રાઠોડ. કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયા ખાતે એકતા પરેડમાં પહોંચ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. કાશ્મીરમાં સૈન્ય કેમ્પ પર હુમલો, આઈએસઆઈનું કાવતરું, રાજૌરીમાં 2 જવાનો શહીદ થયા. ભારત 2022 સુધીમાં 500 કરોડ રસીના ઉત્પાદન માટે તૈયાર રહેશે. એલોન મસ્કની સંપત્તિ ₹23,700 અબજ અને પાકના જીડીપી કરતા પણ વધુ છે. દેશના નવા 14,000 કેસો અને તેમાંથી 549ના મોત ને બંગાળ અસમમાં ફરી ઉછાળો. સમાચાર જોઈશું વિસ્તારથી. સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અને સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે સરદાર વલ્લભભાઈ પટેલની અને તેમાંથી પુષ્પાંજલિ અર્પણ કરીને ત્યારબાદ તેઓ એકતા પરેડમાં હાજરી આપી રહ્યા છે. આ પ્રસંગે એકતા પરેડ અને બેન્ડ પ્લાન્ટોના પરફોર્મન્સને કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાયકલ રેલી, 4 રાજ્યોની પોલીસની મોટરસાયકલ રેલી, માર્શલ આર્ટ અને તેમાંથી તે સંકુલ બેન્ડ અને પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. તો 2 કલાકના કાર્યક્રમ બાદ અમિત શાહના આણંદ જવા માટે રવાના થશે. તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણી માટે 2 દિવસ કેવડિયા આવવાના હતા, પરંતુ તેમનો વિદેશ પ્રવાસ નિશ્ચિત થયો છે અને તેમાંથી આ કાર્યક્રમ કોણ આવશે તે મોટો પ્રશ્ન હતો. પરંતુ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયા પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમાંથી આજ સવારે કેવડિયા પહોંચ્યા છે અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આણંદમાં અમિત શાહના અમૂલના અને તેમાંથી તે એક 75 યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોગ્રેસના નામના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. કેવડિયામાં એકતા પરેડમાં ભાગ લીધા બાદ અમિત શાહ 11:30 વાગતા અને તેમનેથી તે ગૃહમંત્રી હેલિકોપ્ટર દ્વારા આણંદ જવા રવાના થશે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ અને પ્લાન્ટોના પરફોર્મન્સના, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાયકલ રેલી, 4 રાજ્યોની પોલીસની મોટરસાયકલ રેલી, માર્શલ આર્ટ અને નિદર્શન અને તેમાંથી તે બેન્ડ પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ 6 પ્લાટૂન જોડાયા છે અને તેમાંથી તે દેશના તમામ રાજ્યોની કેન્દ્રીય પોલીસ દળોને પ્રતીક સ્વરૂપે 54 ફ્લેગ બેરર, બીએસએફ, સીએસએફ અને તેમાંથી આઈટીબીપીના અને સીઆરપીએફ અને ગુજરાત પોલીસના પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018માં અને જે પોલીસે અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ આંતરરાષ્ટ્રીય રમતો પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ અને પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લીધો છે. તો દેશના જુદા જુદા રાજ્યોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે ભારતની અને 14 દિશામાં અને પોલીસની 4 મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાનિધ્યમાં પહોંચી છે. તો તેઓ પણ એકતા પરેડમાં સહભાગી થયા છે અને રાષ્ટ્રીય એકતા પરેડ પછી વસુ માર્શલ આર્ટનું નિર્દેશન યોજાયું હતું. આઈટીબીપીના અને કોમ્બેક્ટ અને વ્હીકલ ખોલના અને તેમાંથી તે એક સાથે નિર્દેશન કર્યું હતું. તો જ્યારે રાષ્ટ્રીય એકતાના દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સંકુલ અને તેમાંથી તે કાર્યરત બની છે. તો ટીમો વચ્ચે ઇન્ટર સ્કૂલ અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્કૂલ બેન્ડ અને કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લીધો છે. તો ઓરિસ્સાના ગંજામાના કલાકારો અને તેમાંથી તે રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોની અને પ્રસ્તુતિ કરી હતી. આઝાદી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં અને રાજૌરીમાં થયેલા વિસ્ફોટમાં 2 જેવા ગંભીર આપના જવાનો ઘવાયા છે. તો આ વિસ્ફોટ એવા સમયે આવી રહ્યો છે કે જ્યારે તેમાં આતંકી અને સુરક્ષાના પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માંગતા હોય તેવા રિપોર્ટો સામે આવ્યા છે. તો આ રિપોર્ટો અનુસાર પાકિસ્તાનના જાસૂસી સંસ્થાને આઈએસઆઈ દ્વારા હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. તેવો અહેવાલ છે કે જેના પગલે હાલ કાશ્મીરમાં પણ જે સૈન્ય સ્થળો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. તો સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો રાજૌરીમાં એલઓસી નજીક એક વિસ્ફોટ થયો હતો, જેમાં 2 જવાનો શહીદ થયા હતા. તો હાલ કાશ્મીરમાં જે પણ આતંકીઓ અને તેને ઉશ્કેરીના હુમલા આઈએસઆઈ કરાવી રહી છે તે લશ્કરે તોયબા, જૈશ-એ મોહમ્મદ અને ધ રેજિસ્ટન્સ અને ફોર્સ જેવા આતંકી સંગઠનો આતંકી આકાઓ કહેવામાં આવે છે. તો પોતાના કેડરને તે
આદેશ આપે છે કે તેઓ સૈન્ય જવાનોને સ્થળે હુમલા કરે અને સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં પહેલાથી જ ઘૂસેલા આતંકીઓ આવા કોઈ મોટા હુમલાને ગમે ત્યારે અંજામ આપી શકે છે. તો ગુપ્ત એજન્સીઓના ઇનપુટ બાદ સૈન્ય સ્થળોએ તેનું એલર્ટ વધારી દીધું છે. તો અધિકારીઓએ જણાવ્યું પણ આતંકીઓના હુમલા અટકાવવા અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તો એલર્ટના આવા સમયે જ્યારે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર અને મુલાકાત માટે પહોંચ્યા હતા, ત્યારે સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે આતંકી અને પહોંચી વળવા એલર્ટ કરી દેવા માટે તેમની સામે અંજામ આપવામાં આવે છે. તો હાલ આવા સૈન્યના સ્થળો ઉપરથી ડ્રોન પરથી નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ તેમાંથી રાજૌરી દ્વારા અભિયાન ચલાવીને 20 દિવસ વીતી ગયા છે. ભારત વર્ષમાં 2022માં અને કોરોના 50 કરોડથી વધુ અને ડોઝના ઉત્પાદન માટે તૈયાર છે. તો કોરોનાની મહામારીની સામે લડતમાં વિશ્વને મદદરૂપ થશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યોજાયેલી 16મી અને G20 બેઠકમાં ગરીબ દેશોને તેમાંથી તે કોરોનાની રસીનું ઉત્પાદન વધારવા માટે વૈશ્વિક નેતાઓ સંમત થયા છે. તો વધુમાં ક્લાઇમેટ ચેન્જની સામે લડત, પૃથ્વીના તાપમાનનું અને 1.5 ડિગ્રી સુધી ઘટાડવા માટે વૈશ્વિક નેતાઓની સંમતિ સંધાઈ રહી છે. તો ઇટાલીના વડાપ્રધાન અને મોરી દ્રાંગીએ કહ્યું છે કે આપણે દુનિયાના ગરીબ દેશોને સુધી કોરોનાની રસી પહોંચાડવાનો પ્રયાસ બમણા કરવા પડશે. તો અમીર દેશોમાં 70%થી વસ્તીનું રસીકરણ થઈ રહ્યું છે. તો તેમાંથી ગરીબ દેશોમાં માત્ર 3% વસ્તીને જ કોરોના રસી આપી શકાય છે. તો આ નૈતિક અને સંદર્ભના વિશ્વના બધા જ નેતાઓને ગરીબ દેશો માટે કોરોનાની રસીનું ઉત્પાદન અને વધારવા માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. તો રોમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાર્યક્રમોમાં સંદર્ભમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાને જણાવ્યું છે કે તેમાંથી વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પ્રવાસનને સરળ બનાવવા અને તેમને માટે વેરિફિકેશન, સર્ટિફિકેશન અને પારંપરિક અને માન્યતા આપવામાં આવે તો તેવી રીતે તેમના પર ભાર મૂક્યો છે. તો વડાપ્રધાન મોદીએ કોવેક્સિનના ઇમરજન્સીને વપરાશ માટે WHOની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો અને તે કહ્યું કે તેમાં સ્વદેશી રસીને અને તેમને WHOની મંજૂરી પેન્ડિંગ છે. તો તેમાંથી તેમણે કોવેક્સિનની મંજૂરી અન્ય દેશોને પણ કોરોના સામેની લડતમાં મદદરૂપ થશે. તો વધુમાં મોદીએ 150થી વધુ દેશોના ભારતના મેડિકલ સપ્લાયને કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક સપ્લાય ચેઇન જાળવવામાં ભારતના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તો શૃંખલા અને તેમાંથી તે એક તરફ વડાપ્રધાનને ગ્લોબલ ઇકોનોમી અને તે એન્ડ ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દરમિયાન એક નિવેદનમાં કોરોના સામે લડવા મજબૂત વૈશ્વિક સપ્લાય અને જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાન મોદી ભારતના સાહસિક અને આર્થિક સુધારા અંગે વાત કરી હતી. G20ના રાષ્ટ્રીય અને વૈશ્વિક અર્થતંત્ર સુધારામાં ભારતના ભાગીદાર બનવા અને તેમાંથી તે PM મોદીના વન અર્થ વન હેલ્થના વિઝનના પરિપ્રેક્ષ્ય અને વૈશ્વિક અને સ્વાસ્થ્યના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. ટેસ્લાના CEOની દુનિયાની સૌથી ધનિક ઇલોન મસ્કની સંપત્તિ રેકેટની અને ગતિવિધિઓ થઈ રહી છે. તો તેમાં ટેસ્લાના શેરોના ઉછાળાને સાથે મસ્કના નેટવર્થની એક જ દિવસમાં $10 અબજ વધી હતી. તો આ સાથે બ્લુમબર્ગ અને બ્લિયર્સ અને ઇન્ડેક્સના મુજબ મસ્કની નેટવર્થ $311 અબજ એટલે કે અંદાજે 23,300 અબજ થઈ છે. તો 22 કરોડથી તેમાંથી વધુ વસ્તી ધરાવતા પાકિસ્તાનની GDP વર્તમાન માર્કેટ પ્રાઇસ $278.3 અબજ કરતાં પણ વધુ છે. તો બીજી બાજુ ભારતમાં શેર બજારના કડાકા પગલે દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીની સંપત્તિમાં 192 અબજનો ઘટાડો થયો છે. તો તેમાંથી જોકે ગૌતમ અદાણીનું નેટવર્ક 18,878 કરોડ વધ્યું છે. તો તેમાંથી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના શેરોમાં સતત તેજીના પગલે કંપનીના CEO ઇલોન મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર ઉછાળો થઈ રહ્યો છે. બ્લુમબર્ગ બિલિયનિયર્સ અને ઇન્ડેક્સ અને મુજબ ગુરુવારે મસ્કની નેટવર્ક $300 અબજને પાર કરીને $302 અબજ થઈ હતી. તો સાથે મસ્કની પૃથ્વીના તેમાંથી 300થી વધુ અબજની સંપત્તિ ધરાવનાર સૌ પ્રથમ વ્યક્તિ બની ગયા હતા. તો ટેસ્લાના શેરમાં શુક્રવારે પણ 4%નો ઉછાળો આવ્યો હતો. ઇલોન મસ્ક હવે દુનિયાના બીજા ક્રમના સૌથી ધનિક અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કરતાં પણ $100 અબજ વધુ નેટવર્ક ધરાવે છે. તો જ્યારે બેઝોસની નેટવર્કના $199 અબજ છે. તો વધુમાં મસ્ક હવે પાકિસ્તાન, ઇજિપ્ત, પોર્ટુગલ અને ચેક ગણરાજ્ય, ગ્રીસ, કતાર અને ફિનલેન્ડ જેવા દેશોમાં વાર્ષિક GDP કરતાં વધુ ધનવાન થઈ ગયા છે. મસ્કની સંપત્તિમાં અને રોકેટની ગતિએ વધારો થઈ રહ્યો છે. તો તેઓ દુનિયાના સૌપ્રથમ ટ્રિલિયનિયરમાં બની શકે છે. એટલે કે તેમની સંપત્તિ 1 લાખ કરોડને પાર થઈ શકે છે. તો મોર્ગન અને સેન્ટલીના વિશ્લેષકોના અને તેમાંથી કહેવું છે કે ટેસ્લા ઉપરની અને કંપનીને સ્પેસ અને વૃદ્ધિના અપાર સંભાવનાઓ SpaceXની $100 અબજ પહોંચી ગઈ છે. તો દુનિયાની બીજી સૌથી મોટી ખાનગી કંપની ટેસ્લાની માર્કેટ કેપ પણ $1 લાખ કરોડ પાર થઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળ અને આસામના કોરોના વાયરસના નવા કેસોનું પ્રમાણ વધવા લાગ્યું છે. બંને રાજ્યોમાં સાપ્તાહિક સંક્રમણ દરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તો જ્યારે કોરોનાના ટેસ્ટમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે જેને કારણે ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને બંને રાજ્યોના તપાસની ગતિ વધારવા માટે સંક્રમણથી બચવા ઉપાયો પર ધ્યાન આપવામાં કહ્યું છે. તો રાજ્યોના ઉપરાંત અને મિઝોરમ અને તેમાં કેસોમાં વધી રહ્યા છે. 24 કલાકમાં 14,000થી વધુ કેસો નોંધાયા છે. 549ના મોત નીપજ્યા છે. તેમાંથી 471 કેરળના છે. 22મી ઓક્ટોબરે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો અને કોલકાતાના કેસોમાં વધી રહ્યા છે તે મુદ્દે ચિંતા કરી. તો જ્યારે આ મહિને દુર્ગા પૂજાની ઉજવણીના પગલે પશ્ચિમ બંગાળમાં કોરોનાના અને કેસોમાં ઝડપી વધારો થયો છે. તો જ્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 14,313 કેસો નોંધાયા છે. તો નવા કેસનો આંકડો 3,42,670 થયો છે. તો જ્યારે તેમાંથી સક્રિય 1,61,555 નોંધાયા છે. તો જ્યારે એક જ દિવસમાં કોરોનાથી વધુ 549 લોકોના મોત નીપજ્યા છે. તો કુલ મોતનો આંકડો 4,57,440 થયો છે. તો મૃત્યુઆંક 471 માત્ર કેરળના રાજ્યનો છે. તો ભારતમાં રસીકરણ ઝડપી બનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાની રસીના 106 કરોડના ડોઝ આપવામાં આવ્યા છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ નજર કરીશું. એક બાજુએ મોંઘવારી આકાશને આંબી રહી છે, ત્યારે બીજી બાજુએ 1લી તારીખથી બેન્કિંગ સેક્ટર સહિત કેટલાક ક્ષેત્રોનો નિયમોનો ફેરફાર થઈ રહ્યો છે. 1 નવેમ્બરથી બદલાનારા નિયમોનું બેંકમાં પૈસા જમા કરાવવાથી ઉપાડવા પર ચાર્જ, રેલવે ટાઈમ ટેબલ ફેરફાર અને ગેસ સિલિન્ડરની બુકિંગની પદ્ધતિમાં ફેરફાર જેવી ચીજો સામેલ છે. તો 1 નવેમ્બરથી અમલી બનેલા આ નિયમોનો હવે બેંકોમાં પોતાના રૂપિયા જમા કરાવવા બદલ અને ઉપાડવા બદલ ચાર્જ ભરવો પડશે. તો બીઓબી અને તેમાંથી મુજબ આગામી મહિનાના નિયત અને મર્યાદા કરતાં વધારે બેન્કિંગ પર કરવા લોકોને અલગથી વેરો લાગશે. તો જ્યારે નવા નિયમ મુજબ બચત ખાતામાં 3 વખત નાણાં જમા કરાવવામાં મફત રહેશે, પરંતુ જો ખાતા ધારકોને મહિનાની અંદર 3 વખત કરતાં વધારે વખત નાણાં ડિપોઝિટ કરે છે તો તેણે દર વખત 40 રૂપિયા ભરવા પડશે. તો જો કે તેમના જનધન ખાતા ધારકોને રાહત મળી છે. તેમાં નાણાંથી 3 થી વધારે વખત જમા કરાવવા પર કોઈ વેરો આપવો પડે નહીં. તો જો કે નાણાં ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે. અને આ ઉપરાંત વહેલી અને જ્યારે તે આ કરવામાં આવતા અને નવેમ્બરથી ગેસ સિલિન્ડરના ઘર સુધી પહોંચાડવામાં પ્રક્રિયા પૂરી બદલાઈ જશે. તો નિયમ મુજબ ગેસ બુકિંગના પછી ગ્રાહકો રજિસ્ટર નંબર પર ઓટીપી આવશે. ઓટીપી વગર કોઈ પણ પ્રકારની બુકિંગ નહીં થાય. અને આ ઉપરાંત સિલિન્ડર ઘરે પહોંચાડતા ડિલિવરી બોયને ઓટીપી બતાવ્યા પછી જ ગ્રાહક સિલિન્ડર લઈ શકશે. ચીનમાં ઉદયપુરના મુસ્લિમો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે, ત્યારે તેમાં ચીનના સરકારે ચેક પર આપના બહાને હજારો તંદુરસ્ત ઉધરયના નાગરિકોને શરીરમાં લીવર, કિડનીની સહિત અંગો કાઢીને $100 અબજ મેળવે છે. તો આવો યુએન અને હ્યુમન રાઇટ્સ કમિશને અને તેમાંથી તે કર્યો હતો. તો ચીનમાં ઉઈઘુર મુસ્લિમોના પારાવાર પીડા આપવામાં આવી રહી છે. તો તેમના સુધારણા કેમ્પના નામે વિવિધ પ્રકારના ત્રાસ અપાઈ રહ્યા છે. તો ઉઈઘુર અને મુસ્લિમોના શરીરમાંથી લીવર, કિડનીના કાઢીને ચીનના બ્લેક માર્કેટમાં વેચી મારવામાં આવે છે. તો હ્યુમન અને તેમાંથી હ્યુમન રાઇટ્સના અને કમિશનના અધિકારીઓને ટાંકીને ઓસ્ટ્રેલિયન મીડિયાને અહેવાલો અને ત્યારે તેમાંથી તંદુરસ્ત ઉઈઘુર અને તેમાંથી નાગરિકોના શરીરમાંથી કાઢવામાં આવેલા એક લીવરની કિંમત ચીનના બ્લેક માર્કેટમાં $1.6 લાખ એટલે કે અંદાજે 1.2 કરોડ રૂપિયા છે. યુએન હ્યુમન રાઇટ્સ કમિશનના
અને તેમાંથી તે અધિકારીઓને દાવા પ્રમાણે ચીનને લાખો ઉઈઘુર નાગરિકોના શરીરમાંથી લીવર કિડની કાઢી લે છે અને જ્યારે તેમાંથી ચીનમાં એમાંથી વર્ષે $100 કરોડ જેટલી માતબર રકમ મેળવી છે. તો સિનજિયાંગ અને કેમ્પોમાં રખાયેલા તંદુરસ્ત ઉઈઘુર અને મુસ્લિમોને ચેકઅપના બહાને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમને વિવિધ બીમારીઓના નામે રોકી લેવામાં આવે છે અને ઇનકાર કરનારા ઉઈઘુર નાગરિકોને પારાવાર પીડા આપવામાં આવે છે. તેના છૂટકે હોસ્પિટલમાં દાખલ થયેલા આ નાગરિકો શરીરમાંથી અંગો કાઢી લેવામાં આવે છે. પછી તેમની તબિયત લથડતા લાગે છે અને તેવા કેટલાક નાગરિકોને મોત થઈ ચૂક્યા છે અને ચીન તેને કુદરતી મોત ગણાવી દે છે. પ્રમુખ જો બાઇડન ફેડરલ કોન્ટ્રાક્ટ માટે કોરોના રસી લેવાનું ફરજિયાત કર્યું છે કારણ કે ફેડરલ લોનો ભંગ થતો નથી હોવાનું તે જણાવીને 10 રાજ્યોનો દાવો કર્યો છે. તો મિસુરી અને ફેડરલના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નોંધવામાં આવેલા અને આ દાવા પર અલાસ્કા અને તેમાંથી આયોવો, મિસુરી અને મોન્ટા, નેબ્રાસ્કા, ન્યૂ હેમ્પશાયર, નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા અને તેમાંથી વ્યોમિંગ રાજ્યોના એટર્ની જનરલ સહી કરી હતી. તો આ રાજ્યો ફેડરલ અને જજને ફેડરલ અને કોન્ટ્રાક્ટ્સના તમામ કર્મચારીઓને કોરોનાની રસી લેવી પડે એવી તાકીદે અટકાવવા જણાવ્યું હતું. તો મિસુરીની એટર્ની જનરલને એરિક સ્મિથે જણાવ્યું હતું કે ફેડરલ ગવર્મેન્ટ અને ગેરબંધારણીય રીતે તેની મુનસફી લાદીને ફેડરલ કોન્ટ્રાક્ટ્સને કોરોનાની રસી લેવી ફરજ પાડવાનો પ્રયાસ કરે છે. તો જ્યારે તેનાથી વર્કર્સો અને તેમાંથી તે એક બિઝનેસ ઘટી જશે અને કારણે સપ્લાય ચેન ખોરવાશે અને વેરફોર્સના કટોકટી ઊભી થશે. ફેડરલ સરકારે રસીકરણ ફરજિયાત તો ન કરવું જોઈએ અને એટલા માટે જ કેમ કે ગેરબંધારણીય પગલાં અટકાવવા માટે આ દાવો નોંધાવ્યો છે. તો ન્યૂ હેમ્પશાયર અને રિપબ્લિકના એટર્ની જનરલ જ્હોન ફોર્મલાએ જણાવ્યું હતું કે કોરોના રસીઓને સલામત અને અસરકારક છે પણ તેના લાભોને કારણે કાયદાઓનો ભંગ કરવાના કામને વ્યાજબી ન ઠેરવી શકાય. તો રિપબ્લિક અને તેમાંથી તે દેશવ્યાપી ધોરણે બાઇડન ફરજિયાત રસીકરણનો વિરોધ કર્યો છે. દરમિયાન તેના 5 થી 11 વર્ષના બાળકને ફાઇઝરના કોરોનાની રસીના FDA દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તો કે હાલ વયજૂથ માટે જરૂરી કોરોના રસી ઉપલબ્ધ નથી. બાળકોની આ કોરોનાના રસીને કેવી રીતે આપવી તે મામલે પણ CDCનું ગાઈડલાઇન્સ જારી કરવામાં આવી નથી. અરુણાચલ પ્રદેશના પૂર્વ કોમેંગ અને જિલ્લાના કોમેંગ નદીમાં અચાનક હજારો માછલીઓ મૃત્યુ પામી હતી અને સરહદી નદીઓના ચીનને કંઈક રહસ્યમય ગતિવિધિ કરી હોવાની આશંકા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે. તો પાણીની તપાસમાં જણાવ્યું હતું કે નદીમાં TDSનું પ્રમાણ રાતોરાત વધી ગયું છે. તો અરુણાચલ પ્રદેશની અને કોમેંગ નદીની પ્રદૂષિત થઈ ગઈ છે અને જ્યારે નદીમાં કોઈ ભેદી તત્વોએ ભેળવ્યા હોય તેવા હજારો માછલીઓને ટપોટપ મરી ગઈ છે. તો અરુણાચલ પ્રદેશમાં મત્સ્ય ઉછેર અને વિભાગના અધિકારીઓના ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે નદીના પાણીમાં રાતોરાત ટોટલ ડિઝોલ્ટ અને સબસેન્ટ્સ અને તેનું પ્રમાણ વધી ગયું હતું. તે પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. તો નદીઓના પાણીનો રંગ અચાનક જ બદલાઈ ગયો હતો. નદીનું પાણી કાળું થઈ ગયું હતું. એમાં કોઈ પ્રદૂષિત પ્રવાહી ભેળવ્યું ન હોવાની શક્યતા નકારી શકાતી નથી. અથવા તો ચીને સરહદી વિસ્તારમાં થતા બાંધકામોનો કચરો નદીમાં વહાવ્યો હોય તો અચાનકથી તેમાંથી નદી કાળી થઈ ગઈ હોવાની શક્યતા છે. તો નદીમાં TDS વધ્યા પાછળ પ્રદૂષણ જવાબદાર હોઈ શકે. કેમિકલ યુક્ત પ્રવાહી કે ધન પદાર્થના નદીમાં ભેળવ્યા હોય તો તેનાથી નદીના પાણીમાં TDSનું સ્તર વધી શકે છે. તો સ્થાનિક લોકો તેને દ્રઢપણે માને છે અને પાછળ ચીનને જવાબદાર ગણે છે. અને જ્યારે તે સ્થાનિક નાગરિકોએ કહ્યું કે ચીન સરહદે જે બાંધકામ કરે છે તેના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે. ચીન જાણી જોઈને ભારતમાં આવતી એ નદીને પ્રદૂષિત મેળવે છે અને જ્યારે તેમાંથી તપાસમાં જાણવા મળ્યું છે એ પ્રમાણે નદીના પાણીમાં લીટરે TDSનું પ્રમાણ 6800 મિલીગ્રામ જેટલું થાય તો તે સામાન્ય રીતે પ્રમાણમાં 300 થી 1200 મિલીલીટર જેટલું નોંધાતું હોય છે. ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવરના પરચેઝના એગ્રીમેન્ટના ફોર્મ્યુલા હેઠળ વીજળીની યુનિટ દીઠ દર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ત્રિમાસિક ગાળાના 50 પૈસાનો વધારો કરવામાં આવતા ગુજરાતના 1.30 કરોડ વીજ જોડાણ અને તેમાંથી 1318 કરોડના વધારાના ખર્ચ બોજ આવશે. તો વીજળી પેદા કરવા માટે કરવા પડતા ઈંધણ ખર્ચ ઉપરાંત પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ ખરીદવામાં આવતી વીજળીના ખર્ચના ઉમેરાની સરેરાશ સાથે અને FPPAનો અને તેમાંથી ત્રિમાસિક ગાળાને સરેરાશ દર યુનિટ દીઠ 240 પોઈન્ટ આવ્યો છે. તો જેમાંથી તે અગાઉના ત્રિમાસિક ગાળામાં આ દર યુનિટે 1.90 હતો. તો જ્યારે તેમાંથી ગુજરાતની સરકારી કંપની ખાનગી કંપનીઓ પાસેથી યુનિટ દીઠ ઊંચા ભાવે વીજળી ખરીદી હોવાના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 50 પૈસાનો વધારો આવ્યો છે.
તો તેમાંથી 10 પૈસાનો વધારો કંપનીએ પોતે જ કરી લીધો છે, તો બાકીના 40 પૈસાનો વધારો જર્કની મંજૂરી માટે કરી ચૂક્યો છે. તો ઓક્ટોબરના, નવેમ્બર અને ડિસેમ્બર બિલિંગ સાયકલમાં વીજ કંપનીઓ ગ્રાહક પાસેથી યુનિટે 10 પૈસા વધારે વસૂલશે. જર્ક મંજૂરી આપે તે પછી વધારાના 40 પૈસાની વસૂલીનું આયોજન કરવામાં આવશે. જો કે જર્ક એપીએફના તે મહત્તમ દર યુનિટે 2.10 ફિક્સ કરેલા છે, તો તેથી ગ્રાહકોને યુનિટ વધારામાં રૂપિયા 2.10 એપીએફ તરીકે અને તેને ચૂકવવા પડશે. તો આગામી ત્રિમાસિક ગાળાના અંતે એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના અંતે એપીએફના દરમાં હજી મોટો વધારો જોવા મળી શકે છે. તો કોલસાની અછતે ગુજરાતની સરકાર કંપનીએ યુનિટને રૂપિયા 15 કે તેથી વધુ રકમની ચૂકવણી ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ઇન્ડિયાના એનર્જી એક્સચેન્જ મારફતે મેળવી ખરીદી છે. તો પહેલા ત્રિમાસિક ગાળાના એટલે કે એપ્રિલ, મે, જૂન પાવરના પરચેસ કોસ્ટ યુનિટને 4.56 હતી, તો બીજી ત્રિમાસિક ગાળાના અને તેમાંથી તે 43 પૈસા વધીને 4.99 થઈ છે. તો તેમાં ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન લોસના યુનિટે 7 પૈસા ઉમેરાયા છે. 2021-22ના વર્ષમાં ટીએનડી લોસ જો અને તેના આધારે 14.77% માન્ય કર્યો છે. એપીએફના યુનિટે 50 પૈસાનો વધારો આવ્યો છે. તો યુનિટ દીઠ પીએપીએના અને તેમાંથી 1.90 વધીને 2.40 થઈ ગયો છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. सबको हम सिखाएंगे, सबको हम सिखाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे। जवानों, जहाँ बिजली वेस्ट हो रही है वही अपनी बैटलफील्ड है, तो बिजली बचाओ, देश बनाओ। વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ નજર કરીશું. ભાજપના નેતૃત્વવાળી કર્ણાટક સરકારે અને તેમાંથી રોહિંગ્યાઓને નિર્વાસન પર સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે અને પોતાના અગાઉના નિવેદનથી પલટી મારી છે કે હવે હું કહું છું કે કર્ણાટકના અને તેમાંથી રાજ્ય પોલીસે પોતાના અધિકારી ક્ષેત્રમાં કોઈ પણ શિબિર કે કેન્દ્રમાં રોહિંગ્યાઓને નથી રાખ્યા. તો જો કે એક રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં 126 રોહિંગ્યાઓને ઓળખ કરવામાં આવી છે. તો આ પહેલા જ લેખિત જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે બેંગલુરુ સિટી પોલીસે રોહિંગ્યા લોકોને અહીં ક્યાંક પણ નથી રાખ્યા. તો જ્યારે અગાઉમાં કહ્યું હતું કે પણ રોહિંગ્યાઓ અહીં છે, તેમને અન્ય દેશ ડિપોર્ટ કરવાની અમારી કોઈ જ યોજના નથી. તો સાથે કર્ણાટકને સરકારે એમ પણ કહ્યું કે રોહિંગ્યાઓને દેશના નિકાલનો જો કોઈ આદેશ આવશે તો તેનું પાલન કરીશું. અને ભાજપના નેતાઓ તેમજ તેમાં વકીલ અશ્વિન કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીને ધ્યાનમાં રાખીને કોર્ટ જવાબ માંગ્યો હતો. તો જ્યારે તેમાંથી તે ઉપાધ્યાયે વડી અદાલતમાં માંગ કરી હતી અને જે પણ રોહિંગ્યાઓ ભારતમાં ગેરકાયદે રહ્યા હતા અને તેમને તત્કાલીન ધોરણે ડિપોર્ટ કરવામાં આવે છે, જેને પગલે અને કોર્ટ કર્ણાટક સરકાર પાસેથી આ સમગ્ર મામલે જવાબ માંગ્યો હતો. તો જવાબમાં કર્ણાટક સરકાર દાવો કરી રહી છે કે અમારા અધિકારીમાં અને આવતા નથી ને જેમાંથી તે કેમ્પમાં રોહિંગ્યાઓને નથી રાખવામાં આવ્યા. રિઝર્વ બેંક કરંટ એકાઉન્ટ ચાલુ ખાતાના નિયમો હેઠળ હળવા કરવાના અને તેમાંથી જેથી આવા દેવાદારો અને કરંટ એકાઉન્ટને પણ ખોલાવી શકે તેમણે અને બેન્કિંગ સિસ્ટમને કેશ ક્રેડિટ ઓવરડ્રાફ્ટ દ્વારા લોન સુવિધા લીધી હોય. જો કે તેમની મુખ્ય શરત છે કે દાવેદાર અને તેમાંથી તે એક લીધેલી લોન 5 કરોડ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આરબીઆઈએ ઇન્ડિયન અને બેંક્સના એસોસિએશનના અને અન્ય હિતધારકોના તરફથી પ્રતિભાવો મળ્યા હતા
અને ત્યારે તેમના નિયમોના ફેરફાર કર્યા છે. તો આરબીઆઈએ બેંકોના નિયમોને 1 મહિનો લાગુ કરવામાં જણાવ્યું છે. તો જ્યારે આરબીઆઈના લોન ફ્રોડ કેસમાં ઘટાડો કરવા માટે ઓગસ્ટ 2020માં કરંટ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો કડક કરી દીધા હતા. તો આ પ્રતિબંધ ક્રેડિટ અને ડિસિપ્લિન લાગુ કરવા અને ફંડના ડાયવર્ઝનના રોકવા માટેના છે. તો આરબીઆઈએ બેંકોને આવા ગ્રાહકોની કરંટ એકાઉન્ટના ખોલવાથી અટકાવ્યા હતા, તો જેમણે અન્ય બેંકો પાસેથી લોન લીધી હતી. અને આરબીઆઈએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે 5 કરોડ રૂપિયાથી ઓછું બેન્કિંગ સેક્ટર એક્સપોઝર વડા અને તેમાંથી લેણદારોને કોઈ પ્રતિબંધ વિના ચાલુ ખાતાનું ખોલાવી શકે છે. તો કેશ ક્રેડિટ એકાઉન્ટ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લઈ શકે છે. તો જો કે તેના માટે લેણદારોને અંડરટેકિંગ આપવું પડશે. અંડરટેકિંગ હેઠળ 5 કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધુની ક્રેડિટ ફેસિલિટી થાય ત્યારે બેંકોને જણાવવાનું રહેશે. અયોધ્યામાં ભવ્ય દીપાવલી આ યોજના અને તેમાંથી તે તૈયારી હવે અંતિમ તબક્કામાં છે અને આ વખતે સરચુ નદીમાં તેમાંથી દીવા તરતા મૂકવામાં ઉપરાંત ભવ્ય લાઇટિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. તો રામ કી પેઢીની અને તેમાંથી સરયુ ઘાટ અને સુધી ખાસ લેઝર લાઇટ્સ લગાવાઈ છે. તો શહેરના 15 કિમી વિસ્તારમાં ઘાટોથી માંડીને મંદિરો અને રસ્તાઓને ભવ્ય રીતે સજાવાઈ રહ્યા છે. તો જ્યારે રામ કી પેઢી અને તેમાંથી તે જ્યાં 9 લખા દીવા અને તેમાંથી તે પ્રગટાવશે ત્યાર તરફ અને માર્ગોની અને તેમાંથી તરફ 30 મેઇન ગેટ બનાવાઈ રહ્યા છે. તો તોરણ દ્વારા બનાવવામાં આવેલા અને જેમના પર લાઇટોથી શ્રીરામ, સીતાજી, હનુમાનજી તથા અન્ય દેવી દેવતાઓની ચિત્રો બનાવાઈ રહ્યા છે. તો જ્યારે લાઇટ્સ પશ્ચિમ બંગાળથી અને તેમાંથી આવી રહી છે. તો ત્યાંના 25 જેટલા કારીગરો લાગી રહ્યા છે અને તેમાંથી તે હાલ અંદાજે 80% કામ પૂરું થઈ ચૂક્યું છે. તો અયોધ્યામાં લાઇટ્સ લગાવતી બંગાળી કંપનીઓને પૂરો બિઝનેસ કોલકાતામાં જ છે. તો ત્યાં જ તેમાંથી તે ઝાલરો લાઇટ્સોને તૈયાર કર્યા છે અને કંપનીના માલિક મનોજ શાહે તેમતા જણાવતા અને તેમાંથી કંપનીઓને કામ માટે 35 લાખનો કોન્ટ્રાક્ટ મળ્યો છે અને અમે દીપોત્સવની થીમ મુજબ લાઇટિંગ કરી રહ્યા છે. અને જ્યારે તેમાંથી તે બધા 30 ગેટો પર જુદા જુદા 30 દેવી દેવતાઓના મૂર્તિઓ લાઇટ્સ દર્શાવાઈ છે. તો મનોજ કહે છે કે અમે અગાઉ ગુજરાતથી માંડીને તમિલનાડુ, કર્ણાટક પણ લાઇટિંગ કરી ચૂક્યા છે. તો કેવડિયાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉદ્ઘાટન વખતે પણ અમારી ટીમ ત્યાં લાઇટિંગ કરવા ગઈ હતી. તો આ લાઇટ્સના ઝાલરોના અમારા કારીગરો કોલકાતા ચંદ્રનગરમાં બનાવે છે. તેનો સામાન ચીનથી મંગાવીએ છીએ અને 35 વર્ષથી આ કામ કરીએ છીએ. અને અયોધ્યામાં કોલકાતાથી આવેલા લાઇટિંગના કારીગરોને રાજુ અને તેના સાથીઓ આખી રાત જાગીને અયોધ્યામાં લાઇટિંગનું કામ કરી રહ્યા છે. તો રાજુ કહે છે કે એક ગેટના અમે 60 પેનલ અને તેમાંથી તે ગણાવી રહ્યા છે અને તે ગઈ વખત કરતાં વધારે છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના તેમાંથી તે પ્રકલ્પ અને અડચણો દૂર થવાથી શરૂઆત થઈ રહી છે. તો પ્રકલ્પમાંથી સૌથી વધુ બીકેસીથી કલ્યાણ અને સિલફાટા 20.37 કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ માર્ગને નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. ટેન્ડર ભરવાની અંતિમ તારીખ માર્ચ 2022 છે. તો આ બોગતાની અને ઊંડાઈ અને તેમાંથી 25 થી 40 મીટર હશે. અંડરગ્રાઉન્ડ માર્ગ થાણે ખાડી માર્ગે જશે અને એના માટે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એ પૂરું થયાનું કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું છે. તો 20.37 કિલોમીટરથી 7 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ માર્ગના સમુદ્ર નીચેથી જશે અને આ કામ કરવા માટે નેવી એસ્ટ્રિયન પદ્ધતિ ઉપયોગ કરવામાં આવશે અને આ કામ 3 તબક્કામાં કરવામાં આવશે. તો ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની રાજ્યમાં બુલેટ ટ્રેનના કામમાં ઝડપ આવશે અને એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો મુંબઈથી અમદાવાદ 508 કિલોમીટર લાંબો છે. તો આ રૂટ શરૂઆતમાં બીકેસીથી થશે અને આ સ્ટેશન માટે પણ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે. દિવાળી પર્વ પર શહેરના બજારોમાં ખરીદી ઉપડી છે. ત્યારે શહેરમાં વસતા લાખો લોકો બસ, ટ્રેન અને ખાનગી વાહનો મારફત માદરે વતન દિવાળી ઉજવવા જઈ રહ્યા છે. એસટી વિભાગના દ્વારા એક્સ્ટ્રા 653 બસો ઉપાડવામાં આવી રહી છે અને કુલ 1500 બસો સુધીની તૈયારીઓ રાખવામાં આવી છે. તો જ્યારે રોજની 700 ટ્રાવેલ્સ બસોમાં મારફતે લોકો સૌરાષ્ટ્ર અને તે ભણી જાય છે. તો ત્યારે તેમાંથી આવતી જ રીતે ઉભરાતી અને બસો રાજસ્થાનીય માટે દોડાનારી સ્પેશિયલ ટ્રેનો હાઉસફુલ છે. તો તેમાંથી રોજની 7 ટ્રેનો 11,000થી વધુ મુસાફરો ઉત્તર ભારત જઈ રહ્યા છે. તો અંદાજિત પતા અને તેમાંથી તે વધતા જ અને પરિવારો સાથે સૌરાષ્ટ્ર અને તેમાંથી તે ગંતવ્યો માટે ઉપડશે. તો 31મીથી 3જી તારીખ સુધી દરમિયાન તમામ બસો અને ખાનગી વાહનોમાં હાઉસફુલ અને પાટિયા લટકી રહ્યા છે. તો દિવાળીના આગલા દિવસ સુધીમાં સુરતથી જ 2 લાખ જેટલા કે લોકો ઉત્તર ભારતના અલગ અલગ જિલ્લાઓમાં રાજ્યમાં પહોંચી ચૂક્યા છે. તો જ્યારે 19મી ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી રોજની 7 ટ્રેનો પ્રમાણે
11,000 થી વધુ લોકો રોજે રોજ ઉત્તર ભારત તરફ જઈ ચૂક્યા હશે. તો દિવાળીના અગાઉ 3 દિવસ દરમિયાન રોજની 700 થી 200 સૌરાષ્ટ્ર અને ગંતવ્યો તરફ જશે. તો શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પૈકી અંદાજિત 50,000 કુટુંબો પોતાના કારમાં વતની વાટ પકડશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.